ધાનેરાની રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ત્રણેય સેનાના વડાઓની ઉપસ્થિતિમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાષ્ટ્રપ્રેમના પ્રચંડ ઉત્સાહ વચ્ચે ત્રણેય સેનાઓના વડાઓએ રોયલ સ્કૂલના આંગણેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી હતી। આ પ્રસંગે કેશવ શિક્ષણ સંસ્થાના અધ્યક્ષ દેવીલાલ પુરોહિત સહિત ઇન્ડિયન આર્મીના વડાઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ઇન્ડિયન આર્મીના જાંબાજ યોદ્ધાઓના આગમનને લઈને સમગ્ર ધાનેરામાં રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો। मध्यम मध्यम सी पवन चले कोयलिया गीत सुनाती कदम कदम पे है मिल जानी कोई प्रेम कहानी ऐसा देश है मेरा खोटी रेलियो पसंद करशे, धर्मना नामे एकबीजाने झगड़ाशे, जाति अने समाजना नामे विभाजित करशे। परंतु जो आपणे विद्यार्थीओने मात्र डिग्री नहीं परंतु संस्कारभर्युं शिक्षण, राष्ट्र भावना प्रेरणा लायक एवुं शिक्षण अने बंधारणीय मूल्यों साथेनुं शिक्षण, कौशल्यनुं शिक्षण, जवाबदारीपूर्वक शिक्षण अने साची विचार शक्ति वाळुं शिक्षण आपीशुं तो आवतीकालना विद्यार्थीओ देशने तोड़शे नहीं देशने जोड़शे। सरकारी संपत्ति ने नुकसान नहीं करे, देश की संपत्ति નું રક્ષણ કરશે, સમાજમાં વિખવાદ નહીં ફેલાવે પરંતુ સમાજને એક કરશે। એટલે 2047 માં જે ભારત જે છે એ સંસદમાં નહીં પરંતુ આજના આ સ્કૂલમાં ઘડાયેલું છે। આપણે સૌ માટે એક મહત્વની ભૂમિકા આપણા બધા માટે છે કે સાચી શિક્ષણની સાચી પદ્ધતિ અપનાવીએ। ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની હતી એ 1968 માં તે દરમિયાન શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાનના કાર્યકાળમાં, એના પછી 1986 માં, એના પછી 2020 માં નવી શિક્ષણ નીતિ બની અને એમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરમિયાન કાળમાં અત્યારે 2020 માં શિક્ષણ નીતિ બની। એટલે 1986 માં રાજીવ ગાંધી વખતે અને એજ્યુકેશન પોલિસી દ્વારા કરવામાં આવવાના છે। અત્યારે દુનિયા भारत तरफ जोशे परंतु दुनिया मात्र ए नहीं जोए कि भारत केटલું કમાય છે, दुनिया ए पण जोशे कि भारत केवा माणस